ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાન જયંતી મહોત્સવ ઉજવવામાં આવે છે। આ દિવસે બજરંગબલીની પૂજાનું વિશેષ મહત્વ છે। આ દિવસે હનુમાન ભક્ત ખૂબ જ ધામધૂમથી પૂજા અર્ચના કરીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવે છે। આ દિવસનું શું છે મહત્વ અને કયા ઉપાયો કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થશે, ચાલો જાણીએ। પૌરાણિક કથા અનુસાર હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતી કે જેમણે શ્રાપના લીધે પૃથ્વી પર જન્મ લીધો હતો। એમનો શ્રાપ ત્યારે જ મુક્ત થયો હતો જ્યારે તેમને સંતાન પ્રાપ્તિ થાય। વાલ્મીકી રામાયણ મુજબ કેસરી હનુમાનજીના પિતા હતા, જે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા। અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો હતો। હનુમાનજી શિવના 11મા રુદ્ર અવતારના રૂપે પણ માનવામાં આવે છે। હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાનમાંથી એક છે। હનુમાન જયંતીના દિવસે કેટલાક ઉપાય કરવા જેથી સફળતા પ્રાપ્ત થાય અને જીવનમાં આવેલી દુવિધા દૂર થઈ શકે છે। જે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય અથવા કોઈ બીમારી હોય અને દૂર ન થતી હોય તેવા લોકોએ હનુમાન જયંતીના દિવસે સંજીવની લઈ આવતા હનુમાનજીનો ફોટો ઘરમાં લઈ આવવો જોઈએ। આ ફોટાને હનુમાન જયંતીના દિવસે રાખીને 11 વખત હનુમાન ચાલીસા કરવી જોઈએ। આ ફોટો પાસે તાંબાના લોટામાં પાણી ભરી રાખ્યા બાદમાં એને પીવાથી જટિલમાંથી જટિલ રોગ દૂર થઈ શકે છે। 40 દિવસ સુધી હનુમાન ચાલીસા 11 વખત તેનો જાપ કરીને તાંબાના લોટામાંથી પાણી પીવાથી રોગ દૂર થઈ શકે છે। જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અથવા જેને એન્ઝાઇટી જેવી તકલીફ ઊભી થતી હોય તેવા વ્યક્તિ હનુમાન જયંતીના દિવસે પંચમુખી હનુમાનનો ફોટો અથવા તો પિત્તળની મૂર્તિ લાવીને દક્ષિણ દિશામાં મૂકવી। ત્યારબાદ મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઈ શકે છે। આ કરવાથી ડર દૂર થશે અને ડિપ્રેશનમાંથી પણ વ્યક્તિ બહાર આવી શકે છે। ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કહેવાય ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ। આપણે હનુમાન દાદાને દર વર્ષે વિશેષ કરીને આ પર્વોત્સવને આપણે મનાવીએ છીએ, ઉજવીએ છીએ। આ વખતે ખાસ હનુમાનજીનો પ્રિય એવો મંગળવાર છે, વજ્ર નામનો યોગ છે, એટલે આ હનુમાનજીનું વિશેષ મહત્વ બની જાય છે। ખાસ કરીને જેને આરોગ્ય લગતી તકલીફ હોય, જેને ધન બુદ્ધિ થકી તકલીફ હોય, એ લોકોએ ખાસ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ। કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે 7 ચિરંજીવીમાંથી એક એ હનુમાનજી છે, પ્રત્યક્ષ દેવ છે। તો બાજોટ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરી ઉત્તર અથવા પૂર્વ દિશાની અંદર હનુમાનજીનું ચિત્ર ફોટો મૂકી, ભગવાન રામચંદ્રજીનો ફોટો મૂકી અને સામે આરાધના કરવી જોઈએ। ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાન જયંતી મહોત્સવ ઉજવવામાં આવે છે। આ દિવસે બજરંગબલીની પૂજાનું વિશેષ મહત્વ છે। આ દિવસે હનુમાન ભક્ત ખૂબ જ ધામધૂમથી પૂજા અર્ચના કરીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવે છે। આ દિવસનું શું છે મહત્વ અને કયા ઉપાયો કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થશે, ચાલો જાણીએ। પૌરાણિક કથા અનુસાર હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતી કે જેમણે શ્રાપના લીધે પૃથ્વી પર જન્મ લીધો હતો। એમનો શ્રાપ ત્યારે જ મુક્ત થયો હતો જ્યારે તેમને સંતાન પ્રાપ્તિ થાય। વાલ્મીકી રામાયણ મુજબ કેસરી હનુમાનજીના પિતા હતા, જે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા। અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો હતો। હનુમાનજી શિવના 11મા રુદ્ર અવતારના રૂપે પણ માનવામાં આવે છે। હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાનમાંથી એક છે। હનુમાન જયંતીના દિવસે કેટલાક ઉપાય કરવા જેથી સફળતા પ્રાપ્ત થાય અને જીવનમાં આવેલી દુવિધા દૂર થઈ શકે છે। જે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય અથવા કોઈ બીમારી હોય અને દૂર ન થતી હોય તેવા લોકોએ હનુમાન જયંતીના દિવસે સંજીવની લઈ આવતા હનુમાનજીનો ફોટો ઘરમાં લઈ આવવો જોઈએ। આ ફોટાને હનુમાન જયંતીના દિવસે રાખીને 11 વખત હનુમાન ચાલીસા કરવી જોઈએ। આ ફોટો પાસે તાંબાના લોટામાં પાણી ભરી રાખ્યા બાદમાં એને પીવાથી જટિલમાંથી જટિલ રોગ દૂર થઈ શકે છે। 40 દિવસ સુધી હનુમાન ચાલીસા 11 વખત તેનો જાપ કરીને તાંબાના લોટામાંથી પાણી પીવાથી રોગ દૂર થઈ શકે છે। જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અથવા જેને એન્ઝાઇટી જેવી તકલીફ ઊભી થતી હોય તેવા વ્યક્તિ હનુમાન જયંતીના દિવસે પંચમુખી હનુમાનનો ફોટો અથવા તો પિત્તળની મૂર્તિ લાવીને દક્ષિણ દિશામાં મૂકવી। ત્યારબાદ મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઈ શકે છે। આ કરવાથી ડર દૂર થશે અને ડિપ્રેશનમાંથી પણ વ્યક્તિ બહાર આવી શકે છે। ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કહેવાય ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ। આપણે હનુમાન દાદાને દર વર્ષે વિશેષ કરીને આ પર્વોત્સવને આપણે મનાવીએ છીએ, ઉજવીએ છીએ। આ વખતે ખાસ
હનુમાનજીનો પ્રિય એવો મંગળવાર છે, વજ્ર નામનો યોગ છે, એટલે આ હનુમાનજીનું વિશેષ મહત્વ બની જાય છે. ખાસ કરીને જેને આરોગ્ય લગતી તકલીફ હોય, જેને ધન બુદ્ધિ થકી તકલીફ હોય, એ લોકોએ ખાસ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે 7 ચિરંજીવીમાંથી એક એ હનુમાનજી છે, પ્રત્યક્ષ દેવ છે. તો બાજોટ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરી ઉત્તર અથવા પૂર્વ દિશાની અંદર હનુમાનજીનું ચિત્ર ફોટો મૂકી, ભગવાન રામચંદ્રજીનો ફોટો મૂકી અને સામે આરાધના કરવી જોઈએ. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.